નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. દેશના 80માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ સતત 13મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સંબોધન બાદ બાળકોને મળીને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય પર ભાર મૂક્યો. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઝોન 2 ડીસીપીની ટીમે ગોડાઉન પર દરોડો પાડીને ₹20 લાખની કિંમતની 377 પેટી વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 80માં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધતા ઓપરેશન સિંદૂર, નક્સલ મુક્ત અને જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો. સુરતના કામરેજ અને ડીસામાં આરોગ્ય વિભાગે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડી પામોલીન તેલ અને શંકાસ્પદ ઘી સહિત ₹35 લાખનો જથ્થો સીઝ કર્યો. યોગ ગુરુ બાબા રામદેવે સરકારી નોકરીઓમાં 99% કૌભાંડ અને લાંચખોરીનો આક્ષેપ કરી સુધારો નહીં થાય તો જન આંદોલન કરવાની ચીમકી આપી. 80માં સ્વતંત્ર પર્વે દ્વારકાના જગત મંદિરના શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી હર ઘર તિરંગા અભિયાન અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો. ગુજરાતમાં ચોમાસાના કારણે ગીરા, ઝાંઝરી અને નીનાઈ જેવા ધોધમાં પાણીનો પ્રવાહ વધતા અકસ્માતો રોકવા તંત્રએ નહાવા, સેલ્ફી લેવા અને જોખમી વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો. ભાવનગરની સમરસ હોસ્ટેલમાં અશુદ્ધ પાણી, બંધ લિફ્ટ, ભોજનમાં જીવજંતુ અને લુખ્ખા તત્વોના ત્રાસ મુદ્દે દલિત અધિકાર મંચે કલેક્ટરને રજૂઆત કરી. અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં સેનાના 2 અસ્થાયી શેલ્ટર તણાતા 5 જવાનો ગુમ થયા. 80મી આઝાદીની વર્ષગાંઠે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે યુવાનોને દેશની તાકાત અને ડેમોગ્રાફિક ડિવિડન્ડ ગણાવી સાચું માર્ગદર્શન આપવા પર ભાર મૂક્યો. ભાજપે સોનિયા અને રાહુલ ગાંધી પર ગીત અટકાવવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે 1937નો નિયમ ટાંક્યો. સીજેપીનું ઇન્સ્ટાગ્રામ પેજ બ્લોક થતા સ્થાપક અભિજીત દીપકે આક્રોશ વ્યક્ત કર્યો અને તેઓ હિંગોળીથી સ્કૂલ ઠીક કરો અભિયાન શરૂ કરશે. સોનમ વાંગચુકે આઝાદીની 80મી વર્ષગાંઠે સાંસદો સામેના ગંભીર કેસોના નિકાલ માટે 1 વર્ષના ચુકાદા આપતી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની પીએમ મોદીને માંગ કરી. વડાપ્રધાનના સંબોધન માટે લાલ કિલ્લાના પરિસરમાં બંદોબસ્ત ગોઠવીને આખરી કિલ્લેબંધી કરવામાં આવી. મહેસાણાની દૂધસાગર ડેરીએ વાર્ષિક સભામાં ₹455 કરોડનો નફો, પશુપાલકોને 10% ડિવિડન્ડ અને ₹9043 કરોડનું રેકોર્ડ ટર્નઓવર જાહેર કર્યું. કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની વિન્ડ ફ્લો ટેક્સ ડ્યુટી શૂન્ય અને ડીઝલ તથા એટીએફ પર ટેક્સ ઘટાડીને ઓઇલ નિકાસકાર કંપનીઓને મોટી રાહત આપી. ઈરાને હોર્મુઝ સમુદ્ર ધુની પરના અમેરિકી દાવાઓને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે આ જળમાર્ગ પર માત્ર ઈરાનનું જ નિયંત્રણ રહેશે. ગૂગલે સોફ્ટવેર કોડિંગ, વેબ ડેવલપમેન્ટ અને કોમ્પ્લેક્સ એઆઈ એજન્ટ્સ માટે અગાઉના મોડેલ કરતાં વધુ સક્ષમ એવું નવું જેમિનાઈ 3.7 ફ્લેશ એઆઈ મોડેલ લોન્ચ કર્યું. ભારતીય સેના માટે ₹1577 કરોડના ખર્ચે આધુનિક લોઇટર મ્યુનિશન સિસ્ટમ ખરીદવા સંરક્ષણ મંત્રાલયે ટાટા એડવાન્સ સિસ્ટમ અને નાઇપ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યા. ચીનમાં એક મેગવેલ ટ્રેને 5.3 સેકન્ડમાં 800 કિલોમીટર કલાકની ઝડપ મેળવી નવો રેકોર્ડ બનાવ્યો. ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલ ખાતે યોજાયેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ઓપનર યશસ્વી જયસ્વાલ વિવાદાસ્પદ રીતે રન આઉટ થતા મેદાન પર ડ્રામા સર્જાયો. નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ રામાયણમાં અભિનેતા ચેતન હંસરાજ રાવણના પરિવાર અને વંશ સાથે સંકળાયેલા પૂરા 7 અલગ અલગ પાત્રો ભજવશે. સીબીઆઈ તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ રિયા ચક્રવર્તીએ જણાવ્યું કે વર્ષો સુધી ટ્રોલિંગ અને શંકાના ઘેરામાં રહ્યા બાદ હવે તે માત્ર નિર્દોષ રહેવા માંગે છે. ઇમરાન હાશમીની ફિલ્મ આવારાપન 2A રિલીઝના પહેલા જ દિવસે ₹21 કરોડનું ધમાકેદાર બોક્સ ઓફિસ કલેક્શન કરીને રેકોર્ડ બનાવ્યો. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.